મિત્રો, હું છું જાસ્મીન. મંગળ પ્રભાતના સવારના મહત્વના સમાચારોમાં આપનું. વિસનગર મહેસાણા હાઈવે પર કંસારા કોઈ ગામ નજીક સોમવારે સાંજે હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. પૂરપાટ ઝડપે આવતી અર્ટિકા કાર ચાલકે સાયકલ સવાર 56 વર્ષીય આધેડ દિનેશજી ઠાકોરને ટક્કર મારતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ કાર પલટી ખાઈ ગઈ હતી અને કાર ચાલક વાહન છોડીને ફરાર થઈ ગયો હતો. મહેસાણાના રાધનપુર રોડ ઉપર સહારા ટાઉનશીપ પાસે દેવકુટીરમાં રહેતા અને તોરણવાળી માતાના ચોકમાં રાજન ભાવસાર નામે ટેક્સ એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરતા ભૂપેશકુમાર કુંદનલાલ ભાવસારના બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી ₹1,87,000ની ચોરી કરી છે. 15 ઓગસ્ટના રોજ બપોરે ટેક્સ એડવોકેટ પોતાનું મકાન બંધ કરીને ઓફિસે ગયા હતા. શાળાના અવસાન નિમિત્તે અમદાવાદ ખાતે પરિવાર પાસે રોકાયા હતા. આ દરમિયાન 15 ઓગસ્ટના 2:30 વાગ્યાથી 17 ઓગસ્ટના સવારના 8 વાગ્યાના સમયગાળા વચ્ચે અજાણ્યા ચોર ઇસમોએ મકાનના લોખંડનો નકુચો અને લાકડાના દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો. મહેસાણા તાલુકાના ચકુદણ ખાતે રહેતા અને દવાનો વેપાર કરતા મૌલિક કુમાર રજનીકાંત મહેતા પોતાની મારુતિ સ્વિફ્ટ કાર GJ02EK 1670 લઈને આંબલિયાસરથી મહેસાણા તરફ જઈ રહ્યા હતા. બપોરના 2 વાગ્યાના સુમારે તેઓ જ્યારે ભાસરિયા ચોકડી પાસે ઊભા હતા ત્યારે બાજુમાં ઉભેલા ડમ્પર GJ02BT 9091ના ચાલકે સાઈડમાં ગાડી વળાવતી વખતે પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે સ્વિફ્ટ કારના આગળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના જૂની વાગડી ગામની સીમમાં છેલ્લા 3 વર્ષથી દીપડાની સતત હાજરી અને પશુઓ પર હુમલાની ઘટનાઓથી ગ્રામજનોમાં ભારે દહેશતનો માહોલ ફેલાયો છે. સીમ વિસ્તારમાં 2 દિવસમાં એક બકરી અને વાછરડાનું મારણ થતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ મામલે ગ્રામજનો અને વન વિભાગ બંને આમને સામને આવી ગયા છે. જ્યાં ગ્રામજનો દીપડાને પાંજરે પૂરવાની માંગ કરી રહ્યા છે, ત્યાં વન વિભાગે દીપડાના પગના નિશાન ન મળ્યા હોવાનું કહી શિકાર કૂતરાએ કર્યો હોવાની શક્યતા દર્શાવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહેસાણા શહેરમાં કાર્યરત સિટી બસ સેવાના અનધિકૃત રૂટને લઈને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને મહેસાણા મહાનગરપાલિકા વચ્ચે મોટો વિવાદ ઊભો થયો છે. અગાઉ મંજૂર કરાયેલા માત્ર 8 રૂટો ઉપરાંત વધારાના 100 જેટલા નવા રૂટો પર યોગ્ય મંજૂરી વિના જ બસોનું સંચાલન કરવામાં આવતું હોવાનું સામે આવતા એસટી વિભાગે મહાનગરપાલિકાને આકરી નોટિસ પાઠવી છે. જો નિયમ અનુસાર પ્રક્રિયા પૂર્ણ નહીં થાય તો જૂની મંજૂરી પણ રદ કરવાની ચીમકી ઉચ્ચારતા પાલિકા તંત્રમાં ભારે હડકંપ મચી ગયો છે. મહેસાણા જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ પર નાકેબંધી અને કડક કાર્યવાહી કરવા મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના આદેશ અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા સાંપડી છે. LCB PI AM કમાળિયાની સૂચનાથી રચાયેલી ટીમે બાતમીના આધારે નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારના ધનાલી ગામની સીમમાં રેડ કરી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. વિસનગરમાં ડીડી કન્યા વિદ્યાલય નજીક પાલિકાના એક ટ્રેક્ટરનું ટાયર અચાનક ધરીમાંથી નીકળી ગયું હતું. ચાલુ ટ્રેક્ટરનું ટાયર છૂટું પડતા ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી વાહન પર કાબુ મેળવ્યો હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ડીડી કન્યા વિદ્યાલય પાસેથી પાલિકાનું ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી. ટાયર નીકળી જતાં ટ્રેક્ટર રસ્તા પર જ અટકી ગયું હતું. આના કારણે વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી અને થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. વિસનગર શહેરમાં વહેલી સવારે બંસલ મોલ સામે પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇન તૂટી ગઈ હતી. આ ઘટનાને કારણે હજારો લીટર પીવાનું પાણી રસ્તા પર વહી ગયું હતું. પાણીનો પ્રવાહ એટલો તીવ્ર હતો કે કોટ તરફ જતા માર્ગ પર આશરે 500 મીટર સુધી પાણી ફેલાઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતાં જ તંત્ર દ્વારા તાત્કાલિક પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. પાઇપલાઇનમાંથી સતત પાણી વહી રહ્યું હોવાની માહિતી મળતા જ તંત્રના કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને આ પાણીનો પુરવઠો બંધ કર્યા બાદ તૂટેલી પાઇપલાઇનના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાને કારણે સ્થાનિકોને પાણી પુરવઠામાં અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો. સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે ઊંઝાના નીલકંઠ મહાદેવ મંદિર સંકુલમાં કળશ વિતરણ સમારંભ યોજાયો હતો. સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત ઊંઝા તાલુકાના
સરપંચોને કળશનું વિતરણ કરી સામાજિક સમરસતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત વૈદિક પરંપરા મુજબ ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર સાથે ધાર્મિક વિધિથી કરવામાં આવી હતી. ગુજરાત સરકારની કપાસ ક્રાંતિ યોજના અંતર્ગત ઊંઝા તાલુકાના ઓનલાઈન અરજી કરનાર ખેડૂતો માટે મહત્વની સૂચના જાહેર કરવામાં આવે છે. આ ખેડૂતોએ 21 ઓગસ્ટ 2026 સુધીમાં પોતાના ગામના ગ્રામ સેવકોનો સંપર્ક કરીને વાવેતર અંગેની વિગતો આપવી ફરજિયાત છે. રાજ્ય સરકારે વર્ષ 2026-27 માટે કપાસના પાકમાં ટૂંકા અંતરે વાવેતર કરવા અથવા કરવા ઈચ્છતા ખેડૂતો માટે કપાસ ક્રાંતિ યોજના અમલમાં મૂકી છે. આ યોજનાનો મુખ્ય હેતુ કપાસના ઉત્પાદનમાં સુધારો લાવવાનો છે.